નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજી ખાતે આજે આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા નવરાત્રી પર્વમાં યોજાયેલ હોવાથી સ્પર્ધાને રનશક્તિનું નામ આપવામાં આવ્યું હતું. અંબાજી ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઉત્તર ગુજરાતની 5 કોલેજમાંથી કુલ 103 યુવકો અને 98 યુવતીઓ આ રનશક્તિ ક્રોસ કન્ટ્રીમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધકોએ 10 કિલોમીટરની દોડ લગાવી હતી. આ દોડ અંબાજીથી પાંછા અને પાંછાથી અંબાજી સુધી યોજાઈ હતી. વિદ્યાર્થીઓની સેફટી માટે 108 એમ્બ્યુલન્સ અને અંબાજી કોટેજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વાય કે મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. અંબાજી ખાતે યોજાયેલી આ ક્રોસ કન્ટ્રી પાટણની પીજી ભવનના બોયઝ અને ગર્લ્સ ચેમ્પિયન બની હતી, જ્યારે ડીસાની કોલેજ રનર્સઅપ બની હતી અને ઈડર આર્ટ્સ કોલેજે તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી તેમજ ડોક્ટર ચિરાગ પટેલ, નિયામક યુવક અને સેવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ચેમ્પિયન ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. ચેમ્પિયન બનેલા વિદ્યાર્થીઓ માટે આગામી તારીખ 17 થી 19 નવેમ્બર દરમિયાન યોજાનાર નેશનલ કોન્ટેસ્ટમાં ભાગ લેશે તેમ ડોક્ટર ચિરાગ પટેલ, નિયામક યુવા સેવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા જણાવાયું હતું. આ ક્રોસ કન્ટ્રી દોડનું આયોજન અંબાજી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એસ એન પટેલ દ્વારા કરાયું હતું.